સુરેન્દ્રનગરની ભાઈ હમણાં વાત નહીં કરતા હતા હીરો આપ શાંતિ આગળ આવી જાઓ સુરેન્દ્રનગરની આ પવિત્ર ધરતી પર ત્યારે ખેડૂત જન આક્રોશ યાત્રા પ્રવેશી છે સેવાદળના ચીફ લાલજીભાઈ એ લઈને નીકળ્યા છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી ભૂપેન્દ્રજી સાથે છે અમારી સાથે ઇન્દ્રનીલ રાજગુરુભાઈ સાથે છે આપના જિલ્લાના પ્રમુખ નૌશાદભાઈ અને આપ સૌ કોંગ્રેસ પરિવારના મારા સાથી ભાઈઓ અને બહેનો કુદરતના ખૂબ કમોસમી વરસાદ ભાઈ ઓ ભાઈ રામ રામ ઓ ભાઈ રામ રામ ભાઈ આ બાજુ રામ રામ 3 વાર ને 4થી વાર રામ રામ આ એટલા માટે કે ગુજરાત એનો ખેડૂત કારમી મુશ્કેલીમાં આવ્યો ભયંકર નુકસાન થયું અને હજુ આગાહી છે કે હજુ પણ કદાચ કમોસમી વરસાદ પડે પાક ઘરબાર ઢોરઢાંખર જીવન નું ભારે નુકસાન થયું છે અને નુકસાનનો આંકડો 1,40,000 કરોડ અને એ નુકસાનના આંકડાને મદદરૂપ થવાની વાત જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ વાત કરી 11 વર્ષ પહેલા તો લોકસભાની વાત હતી અને એના પહેલા વાત કરેલી કે ખેડૂતોને ટેકાના ભાવ તો શું પરંતુ ખેડૂતોની આવક અમે બમણી કરીશું બમણીની વાત તો દૂર પણ ખેડૂત પાયમાલ થઈ ગયો બરબાદ થઈ ગયો આપઘાત કરવાના વારા આવ્યા બાળકો કુટુંબ નિરાધાર ખાવા પીવાના ઠેકાણા નહીં અને એ બધી પરિસ્થિતિમાંથી એમને લાગ્યું કે આ જગતનો તાત જે સૌને અન્નદાતા છે જે જીવાડે છે જેની સામે જોવું જોઈએ જેને કારણે આ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં અને દેશમાં આવી છે એ ભાન ભૂલી ગઈ અને આટલા મોટા નુકસાન અને દેવાની સામે જ્યારે એક જન આક્રોશ જાગ્યો ખેડૂતોમાંથી જાગ્યો અને એકલા ખેડૂતો જ નહીં પણ ગુજરાતની જનતાએ પણ ગુજરાતના ખેડૂતોને આશીર્વાદ અને સમર્થન આપ્યું ગુજરાતની જનતા કહે છે કે આ અસહ્ય મોંઘવારી ખેડૂતો પાક પકવે એને ભાવ મળે નહીં ટેકાના ભાવ મળે નહીં અને આપને યાદ હોય તો આપના આશીર્વાદથી જ્યારે 2004 માં કોંગ્રેસની યુપીએ સરકાર રચાઈ અને એ સરકાર એ યુપીએ સરકારે અમારા જેવાને પણ કામ કરવાનું મળ્યું કોંગ્રેસ પાર્ટીની સરકારમાં એ આવતાની સાથે જે મહત્વના મુદ્દાઓ અને કામ કર્યું અને એ વખતે કોંગ્રેસે નિર્ધાર કર્યો કે ખેડૂતોના 72,000 કરોડના દેવા સોનિયા ગાંધીએ મનમોહનસિંહે માફ કર્યા આ એ જ લોકો હતા એવું કહેતા હતા ખેડૂતોના દેવા નાબૂદ કરશો બેંકો તૂટી જશે બરબાદ થઈ જશે દેશનું અર્થતંત્ર ખલાસ થઈ જશે એક બાજુ દેશનું અર્થતંત્ર ખલાસ થઈ જવાની વાત કરતા હોય અને સામે પેલા મૂડીપતિઓને 25 લાખ કરોડ રૂપિયા એક જ લીટીમાં એક જ દિવસમાં માફ કરવાનું પાપ કરી રહેલી આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવાનો છે આજે આ ચિંગારી જન આક્રોશની સોમનાથથી શરૂ થઈને દ્વારકા જઈ રહી છે પણ આ ચિંગારી ઘેર ઘેર ગલી ગલી નુક્કડ નુક્કડ ગાંવ ગાંવ
લોકોની વચ્ચે જવાની છે. અને જે વાત આપણા નેતા રાહુલજી, જેણે ખેડૂતો માટેની લડાઈ લડી, આ એ જ પાપીઓએ 3 કાળા કાયદા કર્યા હતા. અને એ ખેડૂતોના કાળા કાયદા સામે રાહુલજી અને ખેડૂત આખું આંદોલન ચાલ્યું. એમના મનમાં હજુ પણ એ જ પાપ અને દ્રષ્ટિ છે, અને એટલે એમણે 10,000 કરોડ રૂપિયાનું નાનું નાટક કર્યું છે. આ 10,000 કરોડ રૂપિયામાં કાંઈ થઈ શકે નહીં. અને એટલા માટે કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢારામાં પણ સ્પષ્ટ કર્યું છે. દેશમાં તો માફ કર્યા 72,000 કરોડ, પણ જ્યાં જ્યાં કોંગ્રેસનું શાસન આવ્યું, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની રાજ્યની સરકારોએ એ દેવા નાબૂદ કરવાનું કામ કરેલું છે. ત્યારે એક તરફ એક વિચારધારા લોકોને ન્યાય અપાવવાની, મદદ કરવાની, રાહત આપવાની, જીવાડવાની, જીવો અને જીવાદોની, અને બીજી તરફ મૂડીપતિઓને મોટા અને મોટા કરી અને આ દેશમાં તમે જીએસટી નો દાખલો લઈ લો, બીજા દાખલા લઈ લો, પણ આ જે શરૂઆત ખેડૂતથી ઘેર ઘેરથી થઈ છે અને આજે સુરેન્દ્રનગરમાં આવી છે, અને આપ સૌના મક્કમ નિર્ધાર સાથે આ યાત્રાને ચોક્કસપણે જે બળ મળ્યું છે, મળવાનું છે, ને દ્વારકામાં એની પૂર્ણાહુતિ થઈ અને આખા રાજ્યમાં આંદોલન ચાલવાનું છે, ત્યારે આ સમય આવી ગયો છે. આપણે સૌએ એક થવાનો, ભેગા રહેવાનો, અને આ ગુજરાતના ખેડૂતો, સામાન્ય પ્રજા, યુવાનો, મહિલાઓ, બેરોજગારી, એને માટેની લડતનો, વિધાનસભાની ચૂંટણીને તો વાર છે, પણ એના પહેલા આવનારા જે કોઈ નાના મોટા કાર્યક્રમો હોય, એ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી જે રીતે રાહુલજીના નેતૃત્વમાં કટિબદ્ધ થઈને આ લોકોનો સામનો કરવા જઈ રહી છે. એક બાજુ ખેડૂત કોઈ નાનું મોટું આંદોલન કરવા, પોતાની વાત જણાવવા પ્રયત્ન કરે, રજૂઆત કરે, ખાતર, બિયારણ, વીજળી મોંઘી હોય, ટેકાના ભાવ મળે નહીં, 10,000 કરોડ નું પેકેજ કરે, 15,000 કરોડની ખરીદીની વાત કરે, પણ એમને પૂછો તો ખરા કે તમે પહેલા આપેલા વચનોની ખરીદી શરૂ કરી છે કે કેમ? અને આ આવનારી ખરીદી એ તમે કરવાના નથી, પણ લોકોના ખાતામાં થોડા પૈસા નાખી એમના મોં બંધ કરવાના, ખેડૂતોના મોં બંધ કરવાનો એક પાપી પ્રયાસ છે. પણ ખેડૂતો જાગી ગયા છે અને એને માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે, અને એટલે આ કટિબદ્ધ પાર્ટીના સૈનિકો તરીકે આપણે સૌએ ખેડૂતોની પડખે મજબૂતાઈથી ઉભા રહેવાનું છે. હમણાં તો આ ભલે નાની વાત લાગે કે આપણે 50 ટ્રેક્ટરો લઈને આ સંખ્યામાં નીકળ્યા હોય, પણ જો ખેડૂતોના દેવા આ સરકાર નાબૂદ ના કરે તો ગાંધીનગર ખાતે 5,000 કરતા વધારે ટ્રેક્ટરોનો કાફલો લઈને આપણે પહોંચવાનું છે. આ એક ખેડૂતોની સાથેની આપણી મક્કમતા સાથેનું જોડાણ છે, જીવન સાથેનું જોડાણ છે, અસ્તિત્વ ગુજરાતના લોકોનું ટકાવવાનું જોડાણ છે. અને જે મશ્કરીઓ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એનો જડબાતોડ જવાબ આપવાનો છે. આપ બહુ સમજદાર, નિષ્ઠાવાન, મજબૂત આગેવાનો છો, અને એટલે જ આ રાહુલજીના આ પ્રયાસ, રાહુલજી પણ ઝડપથી ગુજરાતમાં આવવાના છે અને આપણા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. અને પ્રવાસનો ઉદ્દેશ્ય એ જ છે કે આ બિહારની ચૂંટણીમાં પણ આ ભારતીય જનતા પાર્ટી કઈ પ્રકારે ચૂંટણીઓ જીતવાનો, અને હમણાં સાર લાગુ કર્યું આપણને ગુમરાહ કરવા માટે. આપણે આ ચિંતામાં પડ્યા છીએ ખેડૂતોની, લોકોના પ્રશ્નોની, ત્યારે કેમ કરીને સારના ઉપયોગ, દુરુપયોગ કરી અને લોકોને મતદાનથી, મતદાતાથી વંચિત કરવાનો એમનો પ્રયાસ છે. આ કઠિન સમય છે. આ 6 મહિના, 3 મહિના જાગવાનો, એકરૂપ થવાનો, સાથે મળીને પક્ષ, વિચારધારા, લોકશાહી, સંવિધાન એને બચાવવા માટેનો, ત્યારે આપણે સૌ કટિબદ્ધ થઈ અને આ પ્રયાસોમાં આપણા નેતૃત્વ રાહુલજીના હાથ મજબૂત કરીએ. અને જેમ કહ્યું કે દ્વારકામાં જ્યારે આની પૂર્ણાહુતિ થાય તો આપણે સૌ મોટી સંખ્યામાં આવીએ, તૂટી પડીએ અને એના જબરજસ્ત ગુંજના સાથે ગાંધીનગરની સરકારને ફરજ પડે. આ તો રાજ્યની સરકારના 10,000 કરોડ છે, કેન્દ્રની સરકાર કરોડો 35 ટન સોનું
વિદેશમાં વેચી દેવો પહેલો બનાવ બન્યો હોય અને એવા બનાવો સાથે જ્યારે દેશની સંપત્તિને લૂંટી અને વેડફતા હોય અને પેલો ગરીબ સામાન્ય બિચારો ખેડૂત તડપતો રહે, આપઘાત કરવા પ્રેરાય, એનો જીવ બચાવવાનું, એ રક્ષણ કરવાનું આપણી સૌની ફરજ છે. પરમાત્મા આપણને શક્તિ આપે અને આપણી શક્તિ આ કામમાં વાપરીએ. આપ સૌ આ મોટી સંખ્યામાં અહીં પધાર્યા અને આ જે આપણો ખેડૂત આક્રોશ રેલી છે એને આપે મજબૂત કરી, એ માટે અભિનંદન, ધન્યવાદ. અને ભવિષ્યના કોંગ્રેસના લોકો ઉપયોગી, લોકોના, જનતા માટેના જનયોદ્ધા બનીને આપણે લડાઈ લડીએ એવી આપને વિનંતી, આપને પ્રાર્થના.